તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં તો છો ને? આજે ફરીથી એક મળી ગયા છે એક નવા ટોપિકની અંદર. મિત્રો ઘણા ટાઈમથી વિડીયો નહોતો આવતો એનું કારણ છે કે થોડુંક તબિયતના કારણે મિત્રો વિડીયો નહોતા આવી શકે, અવાજની તકલીફના કારણે મિત્રો વિડીયો નથી બની શકતો. તો એટલા માટે થોડુંક લેટ થયું એના માટે સોરી મિત્રો. અને બસ આજનો ટોપિક આપણો રેગ્યુલરી આવશે મિત્રો. તો બસ વિડીયોને એનર્જી બનાવી રહેજો. આપણે ચેનલની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરવાનું મિત્રો ભૂલશો નહીં. અને આવો નવો સાથ અને સહકાર મિત્રો આપતા રહેજો. આપણા કારણથી આજે આપણે મિત્રો 1900 સબસ્ક્રાઇબર સુધી પહોંચી ચૂક્યા છે આપણા સાથ અને સહકારથી નસ્તે મિત્રો. તો બસ વિડીયોને એન્ડ લગી બનાવજો. અને મિત્રો આજનો જે ટોપિક છે આપણા દુધાળા પશુથી લગતી નાની પાડી વાસળુથી લઈને આપણે ઘણા પ્રકારના એવા આપણે વિડીયો લઈને આવેલા છીએ. તો મિત્રો આજનો જે ટોપિક છે તમારા કોઈ પણ દૂધળું પશુ હોય મિત્રો, નાની વાસળી હોય, પાડી હોય છે અથવા બળદ હોય છે કે જે મિત્રો ગરમીના કારણે મિત્રો ઉનાળાની સિઝનની અંદર વધારે પ્રશ્ન રહેતો હોય છે કે જે માલ આપણું દૂધળું માલ હોય એના સનક દૂધ ઘટી જતું હોય છે અથવા માલ આપણું હાફવાની તકલીફ રહેતી હોય. તો આજનો ટોપિક એ છે કે જ્યારે આપણો માલ મિત્રો ગરમીના કારણે માલ આપણું હાફતું હોય તો શું વસ્તુ કરવી જે તમારા માલની અંદર જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળે અને જોરદાર મિત્રો ફાયદો થાય. તો એના લગતે મિત્રો તમારે વિડીયોને એન્ડ લગી બનાવી રહેવું પડશે. અને આપણે ચેનલની અંદર આવી જાવ તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથ અને સહકાર મિત્રો આપતા રહેજો, જેનાથી આપણા પશુપાલક ભાઈઓ અને મિત્રો જબરજસ્ત મિત્રો દેશી માહિતી મળ્યા કરે. તો મિત્રો બીજી વસ્તુ કે જ્યારે તમારું કોઈ ગાય હોય કે ભેંસ હોય અથવા કોઈ પ્રકારનો આપણે માલ હોય જે હાફતું હોય, તો હાફતું હોય ત્યારે મિત્રો શું વસ્તુ કરવી એના લગતે મિત્રો આજનો આપણે ટોપિક લઈને આવેલા છીએ. તો જ્યારે મિત્રો તમારું કોઈ પણ ગાય ભેંસ જ્યારે હાફતું હોય ત્યારે મિત્રો તમારે લીંબુ લઈ લેવાનું છે. 1 થી 2 કિલો જેટલો મિત્રો આપણે લીંબુ લઈ લેવાના હોય છે. લીંબુ લઈ લેવાના છે મિત્રો. લીંબુ લીધા બાદ મિત્રો એને આપણે એક શરબત તરીકે પાવાનું હોય છે. જો તમે પાણીની અંદર મિત્રો મસ્ત મજાનું શરબત કરીને પાવો તો મિત્રો હાફતું હોય તોય બની શકે છે. બીજી વસ્તુ મિત્રો વરિયાળી છે. જો વરિયાળી છે મિત્રો તે ઠંડી હોય છે, જે આપણા પશુની અંદર હાફવાની શક્યતાની અંદર મિત્રો 100% સુધારો થાય. તો વરિયાળીને મિત્રો સાંજના ટાઈમમાં પલાળી દેવી અને એને મિત્રો આપણે શરબત ટાઈપ આ જો બધી વસ્તુને તમે કરી શકો તો 100% તમારા વરિયાળીથી માલ આપણું હાફતું હોય તોય પણ બંધ થઈ શકે છે. બીજી વસ્તુ એ જે ત્રીજો ટોપિક એ છે કે જે તમારું ગોળ છે મિત્રો. હવે ગોળ તો આપણે ઘણા એવા દેશી ઉપાયમાં પણ આપણે કરેલું હોય છે. જો ગરમીથી મિત્રો થોડુંક દૂધ ઓછું થઈ જતું હોય તો મિત્રો તમે સાંજના ટાઈમમાં ગોળને પલાળી શકો છો. અને ગોળને પલાળી મિત્રો તમે સાંજે પલાળીને સવારના ટાઈમની અંદર રેગ્યુલરી સવાર અને સાંજ 2 ટાઈમ તેનો ઉપયોગ કરો તો 100% તમારો માલ જે હાફતું હોય એની અંદર 100% મિત્રો સુધારો થાય. બીજી વસ્તુ કે તમે એવા ઘણા એવા ઉપયોગ જોયા છે. તમારો માલ જ્યારે મિત્રો હાફતું હોય તો તમે શું વસ્તુ એવું કરો કે જે તમારા માલની અંદર જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળે, જોરદાર ફાયદો થાય. તો એના લગતી મિત્રો આજનો આપણે ટોપિક છે મિત્રો. વિડીયો કેવો લાગે અવશ્ય ને અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો. અને આવી નવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. અને મળીએ આપણે નવા ટોપિકની અંદર. તો મિત્રો જય જવાન અને જય કિશન સાથે મળીએ આપણે નવા ટોપિકની અંદર.